અવતારથી ને રામ છે, મારા ભાવિકોને રામ છે. પહેલી વખત આયા હોય એને મારા આરસીથી ના ખૂબ જાજા રામ છે. જગતની અંદર પહેલા વહેલા આયા હશો કે બીજી વખત આયા હશો, પણ મારા પારે આયેલા બધાનું માતા એડે જવા દેતી નહીં. ગમે એવા તમારા દુઃખ, ગમે એવા તમારા દુઃખ, ગમે એવું તમારું તમારા વડવાનું પડેલું હોય, કદાચ ખોદીને કાઢીને લઈને આવું માતા, પણ એવો મને ભરોસો હાલો ને તારું માતા પાછી ના પડ્યું. હવે જગતની અંદર આવેલા મારા ભાવિકો જાણે છે, મારા દર્શનાર્થીઓ જાણે છે, જેને કાર્ય અમે માતાએ કર્યા છે. કોઈને પહેલા રવિવારે કરી આલ્યું, કોઈને ત્રીજા રવિવારે કરી આલ્યું, કોઈને ચોથા રવિવારે કરી આલ્યું. કંઈક એવા ભાવિકો છે 5 રવિવાર થઈ ગયા, એમના મનમાં થતું હોય ના પેલાને પહેલા રવિવારે થઈ ગયું, પણ એ તો એનો ભરોસો હતો ને. તારું કાર્ય મોટું હતું ને, એટલે એને કદાચ નહીં થયું ને એને ચિંતા કરવાની જરૂર નહીં. જગતની અંદર હું મેરડી સાંભળું છું, અસલ પરમાની બેટીની તલવારની દવા કેવી માતા, અસલ પરમાની બેટીની તલવારની ધાર જેવી માતા છું. જગતની અંદર 500 મહાન યાદવાના હોય તો હું યાદી નાખું એ માતા છું. હવે અસલ પરમારની બેટીની ઉગતાની મેળવી હો બાબુયા. જગતની મારા ભરોસે આયેલા ને કદાચ નિરાશ નહીં હું જવા દઉં. જગતમાં મારો નાથ નિરાશ નહીં જવા દે, અને મારા રામે કોઈ નિરાશ જવા દીધા નહીં. જગતની અંદર જેટલું હું માતા બોલીશું એટલું મારા રામે પાડીને હાલ્યું છે. હો ભાઈ, હું માતા અભિમાન નહીં કરતી, પણ જેવો તમારો ભરોસો છે, જેવો તમારો વિશ્વાસ છે, એવું મારા રામે કરીને હાલ્યું છે. હો ભાઈ, હું જેટલું બોલી એમાં હોનાના અક્ષર લખી નાખ્યા. હો બાબુરા, જગતની અંદર હું જાગતી બેઠી છું, જગતની અંદર હું જાગતી સાંભળું છું. તમારા ગમે એવા નાભીમાં શું પડ્યું છે, જો જગતમાં ના જાણું તો હું માતા ના કહેવાય. અસલ પરમારની બેટીની માતા છું, અસલ પરમારનું ભજનું ધર્મ રામ. જગતની અંદર વિચાર કરો એ પહેલા જો કદાચ ઉખાડીને આપી દઉં તો હું માતા હો, પણ એવા બનવું પડે. જગતની અંદર મારા વેણે હેડવું પડે, અને જેટલા મારા વેણે હેડ્યા છે ને એના ચહેરા દેખાય છે. અને હજુ આનાથી રઢિયામણા બનાવવાના છે. કોઈને પૂછવાનો વારો મેં માતાએ નહીં આવવા દીધો. કદાચ મેં એમ કીધું કે જા એક શ્રીફળ આલ દેજે, અને એક શ્રીફળમાં કદાચ એ 4 રવિવાર આવતા તો દેવ રાજી થઈ ગયું હોય. હો ભાઈ, એવી તમારી ભાવના હોય ને, એવી તમારી શ્રદ્ધા હોય ને, એવું હું માતા કાર્ય કરું છું. હો ભાઈ, બાકી હરેકના દેવ એટલા જ કાર્ય કરવા તત્પર હોય છે, તમારા એટલું જ બનાવવા તત્પર હોય છે. પણ કંઈક ના હોય કે માં અમે તો 5 દીવા કરીએ, 10 દીવા કરીએ, તોય માં અમે દુખી. પણ એ દીવા તમે કરો છો, તમારા બાપ દાદા કરતા આવ્યા છો, પણ એમાં તમે જાણ્યું કે એમાં તમારું શું? કોઈ જાણ્યું નહીં. આપણે બાપ દાદા કરતા આવ્યા, વડવા કરતા આવ્યા, એમાં બીજું થાય નહીં. પણ તમારા વડવા કોકને મારીને કંઈકને ચોરી લઈને આવ્યા હતા, એનું લઈને પૂજે છે, તો એનો વ્યવહાર કોણ કરશે? તો કે બાપ દાદા કરતા એટલે કરું. ધીરે ભટકવાની જરૂર નહીં. એવા માણસોને ખાસ કહું છું હું માતા, કે જો કદાચ કાંઈ કરવાની ઈચ્છા ના હોય ને તો દેવે ના ભટકતા, તમારો સમય અને તમારા પૈસા ના બગાડતા. હું માતા આવું કહું છું. કંઈક દેવના ન્યાય કરવાની ઈચ્છા હોય, કંઈક વડવાના ગુનાના સમાધાન કરવાની ઈચ્છા હોય તો ધર્મ આગળ આવજો, મારી માતા આગળ આવજો. જગતની અંદર હું હાથમાં પાતાળમાં પડ્યો છે કાઢીને હાલ દઈશો, પણ જેને કરવાની ઈચ્છા હશે ને એને જરૂર હું માતા આપ્યા વગર નહીં રહું. જરૂર હું જગતમાં પહેલાં નતું કીધું કદાચ મોડું હાલીશ, જગતમાં મોડું હાલીશ, પણ મોડું આજે નહીં હાલું, કાલે નહીં હાલું. થોડું મોડું હાલીશ, પણ મોડું નહીં હાલું. એટલો વિશ્વાસ રાખજો કે અસલ પરમારની પેઢી માતાના શરણમાં જ્યાં હતા, અને અહીંયા ગાડી અમારા દુઃખના અંત આવ્યા હતા. એવું મારો રામ બનાવવાનો છે. હવે જગતની અંદર હું પાવાની દેવી બેઠી છું સાક્ષાત, ચાહે આગી પાછી થવું નહીં. મન માતાને યાદ કરીને કૂદકો મારીને પહોંચી જવું.
એવી માતા છું ભાઈ રામ. મારા કાળકાના ખૂબ જાજા રામ છે. તમારી વાલી કાળકાના ખૂબ જાજા રામ છે. તમારી વાલી એવી સિકોતર રામ છે. તમારી વાલી એવી શકત રામ છે. તમારી સતી રામ છે. એ તમારી મેલડીના ખૂબ જાજા રામ છે. હરેકની માતા જેવી વાલી લાડ કરનારા દેવ છે. એના હરેકને મારા રામ છે. હો ભાઈ હશે સમય ધર્મ કદાચ તમે 2 ડગલા માંડ્યા હશે તો ધર્મ તમારી આમ 5 ડગલા માંડશે. હું માતા કાયમ કહું છું, પણ તમે એમાંથી તમારી ધારામાંથી તૂટતા નહીં હો. એક તમારા ભક્તિના માર્ગે આવેલા છે ને ત્યાંથી વેડફાતા નહીં. કદાચ તમારો સમય નજીક આવી ગયો હશે, એવો સમય બનશે ને કંઈક દીકરાઓ કંઈક આમે નીકળી ગયા. હું માતા જાણું છું કે પહેલા શરૂમાં એટલી ભાવ ભક્તિ પૂજા પાઠ એવું કરશે ને, પછી 2-4 મહિના થશે. 2-4 મહિના તો સારું હોય, પછી 2 મહિના કસોટી થવાની ચાલુ થાય ને, આવું કશું ના કરાય. આમ કરીને બધું મેળવી લે તો એ રસ્તે ચડી જશે. પણ એ 2 મહિના કદાચ બેઠી લીધા હોત ને તો આખી જિંદગી એને કાંઈ કરવાની જરૂર પડે નહીં. એને સાચો માર્ગ અને સાચું જ્ઞાન મળી જાય. પણ કંઈક દીકરા એવા છે 2-4 મહિના દીવાબત્તી કરશે, કાં તો 1 મહિનો કરશે, રાત દાડો ટાઈમ ટુ ટાઈમ કરશે. પણ ભલે તમે ટાઈમ ટુ ટાઈમ ના કરો, પણ અંતરમાં દેવનું સાચા હૃદયથી કદાચ નામ લો ને તોય મન માતાને પહોંચી જાય છે. હવે મન માતાને સાચા હૃદયથી કદાચ નામ લો ને તોય મન માતાને પહોંચી જાય છે. એમ જગતની અંદર તમારા ઘરે બેનારી હું માતા જ છું. હવે પણ આજ મનુષ્યના સ્વાર્થી શબ્દ, સ્વાર્થી વાતો, સ્વાર્થ વગર કઈ નમવું નથી. સ્વાર્થ વગર તો હજી માને ખવડાવતા નહીં. હો ભાઈ કામ કરે વાસણ ઘસે એવી થાય, કપડા ધોઈ એવી હોય ને તો માને ફાલવ ને તો કે ભાઈ તું લઈ જા, મારતા નહીં પુહાતું. આજે હગી માને આ રીતના મૂકી દે છે તો પછી દેવની વાત તો બહુ જુદી છે. પણ જગતની અંદર કાયમ ને માતાએ શીખવાડ્યું છે કે પહેલું માવતર રાખજો તો તમને જન્મ આપનાર છે ને એ પહેલું માવતર એ છે. કદાચ એ રાજી હશે ને તો મને માતાને ખોડ્યો નહીં ખવડાવો તો હું રાજી રહેવાની છું. બાકી તમને જન્મ આપનારી કદાચ ભૂખી બેઠી હશે, મન માતાને કદાચ તમે 32 ભાતના ભોજન આપશો ને તો મારા મુખે નહીં આવો. હવે મને અમીના નહીં આવે, પણ કદાચ તમારી માને કદાચ દાળ ને ભાત ખવડાવ્યા હશે ને મને હુકો રોટલો નાખ્યો હશે ને તો હું માતા આમ અમીના ઉડકાર લેવા વાળી છું. ચમ તો તમે તમારી જણનારીના માથે બેહાડી છે તો કદાચ તમારું માવતર એ બને ને તો હું માતા એની આંતળી ઠરે એટલે હું માતા રાજી હોય. જગતની અંદર આખી પાછી થવું નહીં. ઘડી વાર બાબુ વીરા જગતની અંદર ખસવું નહીં હો. પણ સમય કાર્ય કરે છે કહે છે ને, સમય કાર્ય થાય છે. તો મારા રામે સમય બાંધ્યો તો સમય કાર્ય થતા જાય છે. જેટલા હું માતા બોલું એવો મારો રામ પાડતો જાય છે. જેવો તમે ભરોસો મૂકો એમ હું માતા બોલતી જાઉં છું. હે ભાઈ આમાં કાંઈ નવીન નહીં કોઈ તંત્ર મંત્ર કર્યા કે નહીં કાંઈ વિદ્યાઓ કરી. હે ભાઈ એટલે એવું ચિંતા કરવાની જરૂર નહીં, મનમાં શંકા રાખવાની જરૂર નહીં. કઈ કોઈ ફાઈન કે આ તો તંત્ર મંત્ર વાળા એટલે માણસો ભેગા કરીને બેઠા. પણ આ ભેગા મેળાવડો કઈ આમ નહીં થતો. અમારા ભાવિકોનો છે, મારા દર્શનાર્થીનો છે. જગતની અંદર દેવને માનવા વાળાનો મેળાવડો છે. બાકી દેવને ના માનવા વાળા તો કઈ ઘસીડા કરવાના છે. હો ભાઈ જગતની અંદર મારા ભાવિકોનો ભરોસો તોડે ને તો હું માતા પાછી ના પડું. કંઈકના મેળાના મારે કાર્ય કર્યા છે, કંઈકના મેળાના મારે હું માતા કાર્ય કરતી આવીશું. એમ હરેકના જેવા ભાવથી કદાચ તમારું રુધિર દુભાય નહીં ને એનું હું માતા ધ્યાન રાખું છું. તમારું હૈયું રોઈ ના જાય ને એનું હું માતા ધ્યાન રાખું છું. કે આવવું છે તમને ઘણું એવું કે તમારું પડેલું તમને ખાલી ઉજાગર કરીને આવવું છે. આ રહ્યું એ તમારું, પણ ક્યાંક થોડીક પરીક્ષા લઈ પણ તોય હું ધ્યાન રાખું છું. 12 મહિના લખેલા હોય ને તો 12 મહિનામાં તમારો ભરોસો ના તૂટે, તમારું રુધિર ના રોઈ જાય ને એનું હું માતા ધ્યાન રાખું છું. જગતની અંદર મારા પાસે રોવાની જરૂર નહીં, કાયમ કહું છું. હો બાબુ ભરતવીરા જગતની અંદર રોતાને હસતા મોકલનારી માતા છું. મારા પાસે આમડા દીકરાઓને કોઈને પાડવાની જરૂર નહીં. જગતની અંદર મારા જોત સામે જે પહેલા આયા એને ખાસ મારા જ્યોતની સામે કહીને જજો, અને જ્યોતની સામે કહીને જાઓ તમારું કાર્ય ભગવાનના ઘર સુધી પૂરું
ઉપરના ગુણ સંપૂર્ણ થઈ જાય અને આ મુખે વાત માંડું તો માંડ્યો પરમાની વેડીની માતા બોલી તમે થોડી ભક્તિ કરી લો તો એના સુધી વાત પહોંચવાની છે નહીં પહોંચવાની ભાઈ તમારા ઘરે બેઠી એના સુધી પહોંચે મારા સુધી પહોંચે પણ તાતા એ શું ખાલી ખાલી ભાડા ભરાવવા ખાલી ખાલી તમારા ટાઈમ બગાડવા માટે હું માતા નહીં બેઠી અહીં તો દુઃખ હોય તો ગાવાનું ના હોય તો કહેવાનું ખાલી હરિભજન કર્યા કર તને કાંઈ દુઃખ નહીં ખાલી પંડ પીડા છે એવું એવું કહેવા વાળી માતા છું ભાઈ જગતની અંદર ખાલી ખાલી તમને મૂડા જુડા વધારવાના નહીં ખાલી ખાલી તમને ખોટા વ્યવહારો કરાવવાના નહીં અને તોય અંતે તમને એને એ રાખવાના નથી કશું ના કરવા એ કદાચ ધર્મના માર્ગે લાઈને કદાચ ઉજળા બનાવતો હું માતા બનાવું ભાઈ એટલે જરૂરી નહીં કે હરેકને વ્યવહાર જ પડ્યા હોય હરેકને વ્યવહાર જ પડ્યા હોય કંઈકની દેવની થોડી નાની ભૂલ થઈ હોય ને એમાં માણસ આખી જિંદગી હેરાન થઈ ગયો હોય હો બાબુ આવું મારું માતાનું કેવું છે જગતની અંદર એક નાની ભૂલના કારણે એક તમારું દેવ નારાજ થઈ ગયું હોય ને એમાં તમારી ગલતીઓ પર એટલી ગલતીઓ થઈ જાય કે માણસ મૂંચવાઈ જાય આટલું બધું પણ જ્યારે શરૂઆત થઈ ને જ્યારે સડો પડ્યો ત્યારે જ કદાચ એની દવા લઈ લીધી હોત તો એ સડો આગળ વધે પણ તાણા તો મારે શું છે મારે કાંઈ નહીં એ તો દુઃખ વાળા પણ વસ્તી આખી વસ્તી નહીં હે પૈયો કુટુંબ નથી તો લાગણી રાખી એટલો વિચાર કરાય ને કે આ તો દેવનું છે કાલે મારા ભાઈના ત્યાં હશે તો મારા ઘરે આવશે ગમે એટલી ભક્તિ કરતા હોય પણ કદાચ 5 લાફા ત્યાં પડે ને તો 1 લાફો તો પડે એટલે આવું હોય તમારે યાદ રાખવું તો સમજવાનું કે આ 1 લાફો પડ્યો